શીતળા સાતમના ઠંડા એક ટાણા કરવાની વાનગી બનાવવાની હોય ને ત્યારે હંમેશા મારા દાદીમાં કહેતા કે બરફી ચૂરમું બનાવીએ. તો ચાલો આજે વર્ષો જૂની મીઠાઈ બરફી ચૂરમું સાથે મકાઈના ખાટા વડા, સોફ્ટ મેથીના થેપલા, સૂકા મસાલા વાળું ભરેલું કંટોલાનું શાક, રાયતા સાથે ઠંડા એક ટાણામાં ખાઈ શકાય ને તેવી વાનગીઓની સાતમની થાળી બનાવીએ. તો શરૂઆત બરફી ચૂરમું બનાવવા માટે 1 કપ ઘઉંનો કરકરો લોટ લઈ તેમાં 1/8 કપ રવો અને 1/8 કપ બેસન ઉમેરી દઈએ. તેની અંદર 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી 1 કપ પાણીમાંથી જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરી બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. બરફી ચૂરમું બનાવવા માટે પહેલા ચૂરમું બનાવવાનું હોય છે, માટે કરકરા લોટની અંદર તેલ વધારે ઉમેરવાનું. અહીં હાથ વડે જ મિક્સ કરતા એકદમ કઠણ લોટ બંધાઈ જાય ને એટલે લોટ ભેગો કર્યા વગર જ એક મુઠ્ઠીમાં સમાય એટલો લોટ લઈ હાથ વડે મુઠિયા બાંધીને તૈયાર કરવાના છે. અહીં મીડિયમથી નાની સાઈઝના મીડિયમ થિકનેસના 5 મુઠિયા આટલા લોટમાંથી તૈયાર થઈ ગયા છે. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તેલની અંદર એક પછી એક સમાય એટલા મુઠિયા ઉમેરી દઈશું. નોર્મલ આપણે ચૂરમાના લાડુ બનાવતા હોઈએ છીએ એ જ રીતે આ મુઠિયા છે ને તે ગેસની સાવ ધીરી ફ્લેમ પર જ તળવાના છે. 7 થી 8 મિનિટ થાય ને એટલે ઉપરથી ગોલ્ડન બ્રાઉન પડ સાથે ક્રિસ્પી અંદર સુધી મુઠિયા સરસ તળાઈ ગયા છે. અને આ મુઠિયા જેટલા સરસ તળાશે ને તેટલું જ બરફી ચૂરમું એકદમ દાણેદાર બનશે. તળાયેલા આ મુઠિયાને હવે તેલમાંથી નિતારી અને બહાર કાઢી એક ડીશમાં ઉમેરી દઈશું અને એ પછી આ મુઠિયાને થોડા એવા ઠંડા થવા દેવાના. એ દરમિયાન 2 ટેબલસ્પૂન ગુંદ લઈ તેને ગરમ તેલમાં ઉમેરી અને તળી લેવાનો છે. તળાઈને ફૂલેલા ગુંદને એક ડીશમાં કાઢી લેવાનું. બીજી બાજુ ઠંડા થયેલા મુઠિયાને હાથ વડે સૌથી પહેલા મીડિયમથી નાના ટુકડામાં કટ કરી લેવાના. બધા ટુકડા ખુલતા વરાળ લાગે ને તો સહેજ એવા ઠંડા થયા પછી આ મુઠિયાના ટુકડાને મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દઈશું. જારનું ઢાંકણ ઢાંકી બધું પીસી લીધા પછી આ મિશ્રણ છે ને તે એક સરખું પીસાઈ જશે. તો તેને ચાળવાની પણ જરૂર નહીં રહે અને ડાયરેક્ટ એક મોટા પોળા બાઉલમાં આ ચૂરમું કાઢી લેવાનું. જુઓ, અહીં કોઈ પણ ગાંઠા વગર એકદમ સરસ ચૂરમું બની અને તૈયાર થયું છે. આ સમયે તેમાં 2 એલચી ખાંડી તેનો પાવડર ઉમેરી દઈશું. સાથે થોડો એવો તળેલો ગુંદ હતો ને તે પણ ઉમેરી દેવાનો અને ડ્રાયફ્રૂટમાં કાજુના ટુકડા અને બદામના ટુકડા ઉમેરી દઈશું. હવે બધું સરસ મિક્સ કરી દેવાનું. ચૂરમું તો તૈયાર છે, તો તેમાંથી બરફી ચૂરમું બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી પેનમાં 1 કપ લોટ સામે 1/4 કપ ખાંડ ઉમેરી દેવાની. ખાંડ ડૂબે ને એટલું ઉપરથી પાણી ઉમેરી દઈશું. અહીં લગભગ 3/4 કપ પાણી જોઈ ગયું છે. હવે સતત ચલાવતા જઈ અને ગરમ કરી ખાંડને પાણીમાં ઓગાળવાની છે. 1 થી 1.5 મિનિટમાં જ આ ખાંડ ઓગળી જાય ને તો પણ સતત ચલાવતા જઈ આપણે ચાસણી બનાવવાની છે અને બરફી ચૂરમા માટે તો એક દાળની ચાસણી જોઈશે. વધારે 2 થી 3 મિનિટ ગરમ કરતા અહીં ચાસણી ઘાટી થાય ને એટલે ગેસની ફ્લેમ સાવ લો કરી ચાસણીમાંથી 2 થી 3 ડ્રોપ્સ છે ને તે ડીશમાં લઈ લઈશું. હવે ઠંડા થયેલા ડ્રોપ્સને આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ તાર ચેક કરવાનો. જુઓ, જેમ ચાસણી ઠંડી થશે ને તેમ ધીમે ધીમે કરી આખો એક તાર બની અને તૈયાર થાય છે. બસ એક તારની ચાસણી બની અને તૈયાર છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ગરમા ગરમ આ ચાસણીને ગેસ પરથી ઉતારી બરફી ચૂરમુના બનાવેલા ચૂરમાના મિશ્રણ છે ને તેમાં ઉમેરી દેવાની છે. ચાસણી ઉમેર્યા પછી મિક્સ કરવાની. પરફેક્ટ માપ હોવાથી એકદમ માપની ચાસણી રહેશે અને લચકા જેવું મિશ્રણ બની અને તૈયાર થશે. બસ આ મિશ્રણ ગરમ છે ને ત્યારે જ તેને મીઠાઈની ટ્રેમાં ઘી લગાવી દઈશું અને પછી આ મીઠાઈની ટ્રેમાં આ બરફી ચૂરમાનું મિશ્રણ છે ને તે બધું ઉમેરી દેવાનું. હવે આ મિશ્રણને આ ડીશમાં સેટ કરશું. તવેથા વડે સેટ કરતા એકદમ સરસ સ્મૂથ સરફેસ બની અને તૈયાર થઈ છે. બહુ જ જૂની વાનગી બરફી ચૂરમું સાતમના ઠંડા એકટાણામાં બનાવો ને તો 8 થી 10 દિવસ સુધી સારું રહે છે. અને બરફી ચૂરમાનો સ્વાદ તો એટલો સરસ ને કે ના પૂછો વાત. અને વર્ષો પહેલા તો સાતમના ઠંડા એકટાણામાં આ બરફી ચૂરમું બનાવવામાં આવતું જ, માટે જ મેં આજે બનાવ્યું છે. હવે સાથે સાથે સેટ થયેલા આ મિશ્રણમાં ચપ્પુ વડે કટ પણ લગાવી દઈશું જેથી તેના ટુકડા કરી શકાય. બસ કટ લગાવ્યા પછી ઉપરથી બદામની સ્લાઈસ વડે બરફી ચૂરમાને ગાર્નિશ પણ કરી દેવાનું.
અને એ પછી સેટ થવા માટે 5 કલાક રાખશું. હવે બીજી વાનગી ખાટા વડા બનાવવા માટે 1 કપ પીળી મકાઈનો લોટ એક ચાણીમાં ઉમેરી દઈ સાથે પોણો કપ ઘઉંનો ઝીણો લોટ પણ ઉમેરી દઈશું. બંનેને સાથે ચાળી લેવાના જેથી મકાઈના ફોતરા છે ને તે અલગ થઈ જાય. હવે ચડાયેલા આ લોટની અંદર પોણો કપ ખાટું દહીં ઉમેરવાનું અને એ પછી પાણી ઉમેરતા જઈ બધું મિક્સ કરવાનું છે. જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ થોડું એવું મિક્સ થઈ જાય ને એ પછી અંદર 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી હાથ વડે બધું મસળતા જઈ એકદમ કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. મકાઈ અને ઘઉંનો આ મિક્સ લોટ જેટલો કઠણ બાંધશો ને એટલા જ મકાઈના વડા છે ને એ બન્યા પછી તેલ ભરાયા વગરના અને એકદમ સરસ ક્રિસ્પી ફરસા બનશે. એકદમ સરસ કઠણ લોટ બંધાઈ જાય ને એટલે આ લોટને થોડો એવો મસળી લઈશું અને એ પછી કોટનના કપડા વડે લોટને ઢાંકી 4 થી 5 કલાક એમ જ રહેવા દેવાનો છે. હવે એ દરમિયાન સાતમના ઠંડા એકટાણા થેપલા બનાવવા માટે લોટ બાંધવા 2 કપ ઘઉંનો લોટ લઈ લઈશું. તેમાં 1 કપ બાજરીનો લોટ પણ ઉમેરી દઈએ. મસાલામાં 1 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની. જો અહીં લસણ ખાતા હોય ને તો ઉમેરવાનું, પણ મેં નથી ઉમેર્યું. સાથે 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરી સાથે લીલી મેથીની ભાજીને સમારી અને પાણીથી સાફ કરી ઉમેરી દેવાની. તેની સાથે જ ઉપરથી 1 ટીસ્પૂન તેલ ઉમેરશું. બધું એકદમ સરસ હાથ વડે મિક્સ કરી લેવાનું. એ પછી 1 મોટો ચમચો દહીં આ લોટની અંદર ઉમેરી દેવાનું. ફરીથી બધું મિક્સ કરશું. દહીં ઉમેરી અને લોટ બાંધવાથી થેપલા છે ને તે લાંબો સમય સારા ક્રિસ્પી અને ફરસા રહેશે. એ પછી જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ થેપલા માટેનો લોટ બાંધી લેવાનો છે. અહીં લોટ બંધાય અને તૈયાર થઈ જાય ને એટલે ઉપરથી સહેજ એવું તેલ ઉમેરી લોટને મસળી લેવાનો. એ પછી લોટને ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું. હવે બનાવી અને 1 દિવસ સુધી સાચવી શકાય ને તેવું ઠંડા એકટાણા માટેનું શાક બનાવવા માટે અત્યારે સિઝનમાં ખૂબ જ મળતા કંકોડા લીધા છે. કંટોલા કહો કે કંકોડા, 250 ગ્રામ નાની સાઈઝના કંકોડા લઈ તેને સ્લાઇસર વડે છાલ ઉખેડી લેવાની છે. જો કંકોડામાં તમે છાલ સહિત જ ખાવાનું પસંદ કરતા હોય ને તો એમ પણ રાખી શકાય. છાલ કાઢેલા કંકોડા ઉપર વચ્ચેથી એક ઊભો કટ લગાવી દેવાનો અને જો તેની અંદર કડક બીજ હોય ને તો કાઢી લેવાના. પરંતુ મારે તો અહીં એકદમ કૂણા કંકોડા આવ્યા છે માટે સોફ્ટ જ બીજ છે માટે નહીં કાઢું. બધા કંકોડા આ રીતે તૈયાર કર્યા પછી કંકોડાના શાક ભરવા માટેનો મસાલો બનાવવા મિક્સરના જારની અંદર 1/2 કપ ગાંઠિયા લઈશું. અહીં ગાંઠિયાના બદલે ઝીણી સેવ, ચવાણું અથવા તો બેસન લઈ શકાય. જારનું ઢાંકણ ઢાંકી પીસ્યા પછી જે બાઉલમાં મસાલો બનાવવો હોય ને તેમાં ગાંઠિયાનો ભૂકો ઉમેરી દઈશું. મસાલામાં 1 ટીસ્પૂન આદુ લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને ગાંઠિયામાં મીઠું હોય છે માટે ચાખી 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર પણ ઉમેરશું. સાથે 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરી સમારેલી કોથમીર ઉમેરી બધું મિક્સ કરવાનું છે. આ મસાલામાં બધી વસ્તુ ડ્રાય ઉમેરવાની જેથી શાક બન્યા પછી 1 થી 2 દિવસ સાચવી શકાય. અહીં જુઓ કંકોડામાં ભરવા માટે ગાંઠિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે કટ પાડી અને રાખેલા કંકોડા છે ને તેમાં પ્રેસ કરી અંદર આ મસાલો ભરી દેવાનો છે. મસાલો ભરાયેલા કંકોડાને હવે એક ડીશમાં રાખી દેવાનો. આ જ રીતે અહીં બધા કંકોડામાં મસાલો ભરી અને તૈયાર કરી લીધા છે. બાકી રહેલો મસાલો છે ને તે આપણે વઘારમાં ઉપયોગ કરશું. શાક વઘારવા માટે ગેસની લો ફ્લેમ પર પેનની અંદર 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈએ. અહીં આ શાક બીજે દિવસે ઉપયોગમાં લેવાનું હોવાથી વધારે પ્રમાણમાં તેલ રાખવાનું. ગરમ થતા તેલની અંદર 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી બધું વઘારમાં સહેજ ફૂટવા લાગે ને એ પછી મસાલો ભરેલા કંકોડા છે ને તે તેલમાં ઉમેરી દેવાના અને મિક્સ કરતા જઈ સહેજ એવા સાતળવાના. ઉપરથી કંકોડા ચડે ને એટલું સહેજ હાથમાં પાણી લઈ છાંટી દેવાનું. એ પછી ગેસની ફ્લેમ ધીમી કરી અને ઢાંકણ ઢાંકી તેલમાં જ આ કંકોડાને ચડવા દઈશું. 4 થી 5 મિનિટ કંકોડા ચડ્યા પછી ઢાંકણ ખોલી ચેક કરતા અહીં જુઓ અડધા પડધા તો આ કંકોડા ચડી ગયા છે. ફરી ઉપરથી જરૂર પડે ને એટલું જ પાણી છાંટી દેવાનું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને વધારે 5 થી 6 મિનિટ ચડવા દઈશું.
એ પછી ઢાંકણ ખોલતા અહીં જુઓ એકદમ સરસ સુગંધ સાથે કંકોડા છે ને તે ચડી અને કલરમાં એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ચપ્પુ વડે કટ કરતા ઇઝીલી અંદર સુધી ચપ્પુ જતું રહે ને તેવા સોફ્ટ પણ થઈ ગયા છે. તો બાકી રહેલો ગાંઠિયાનો મસાલો છે ને તે આ કંકોડા ઉપર ઉમેરી દઈશું. ફરી એક વખત મિક્સ કરી લેવાનું. અહીં ગાંઠિયા છે ને તે તળેલા હોય છે માટે સહેજ મિક્સ કરતા જ મસાલો એકદમ સરસ કંકોડા સાથે ભળી જાય તુરંત ગોલ્ડન બ્રાઉન શાક બની અને તૈયાર થશે. સમારેલી કોથમીર વડે આ શાકને ગાર્નિશ કરી દેવાનું અને આ શાક છે ને તે બનાવીને 2 થી 3 દિવસ સુધી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સારું રહે છે. હવે આ થાળી માટે રાયતું બનાવવા અહીં મેં એક ખીરા કાકડી લીધી છે. તેની આ રીતે છાલ ઉખાડી લેવાની. છાલ ઉખાડ્યા પછી ખમણી વડે મીડિયમ ખમણ કરી લેવાનું. કાકડી ખમણાઈ ગયા પછી તેમાં 1 ટીસ્પૂન આદુ લીલા મરચાની પેસ્ટ સાથે અડધી ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન ખાંડ ઉમેરશું. તેની સાથે 2 મોટા ચમચા ભરી ક્રીમી મલાઈદાર દહીં પણ ઉમેરી દઈશું. સમારેલી કોથમીર ઉમેરી બધું સરસ મિક્સ કરી દેવાનું. એકદમ સીધું સાદું સરળ એકટાણામાં થેપલા સાથે વડા સાથે ખાઈ શકાય ને તેવું કાકડીનું રાયતું તૈયાર છે. જો રાઈના કુરિયા ખાંડી ઉમેરવા હોય ને તો તે પણ ઉમેરી દેવાના. હું નથી ઉમેરતી માટે મેં નથી ઉમેર્યા. સમારેલી કોથમીર વડે રાયતાને ગાર્નિશ કરી ફ્રીઝમાં મૂકી દેવાનું જેથી તે વધારે ખટાશ ના પકડી લે અને બીજે દિવસે ખાવામાં સારું રહે. બસ હવે વડા બનાવવા માટે 5 થી 6 કલાક પછી બાંધેલો મકાઈ અને ઘઉંનો લોટ જોતા તે જુઓ થોડો સોફ્ટ થઈ ગયો છે જે તમને પ્રેસ કરતા જ ખબર પડશે. તેમાંથી આ રીતે એક લુવો લઈ લેવાનો. હવે બીજી સાઈડ ચોપિંગ બોર્ડ ઉપર ભીનું કરેલું સફેદ કોટનનું કપડું પાથરી દઈશું. તેની ઉપર ખાટા વડાનો લોટનો લુવો આ રીતે રાખી દેવાનો. એ પછી હાથમાં થોડું એવું પાણી લગાડી 2 આંગળી વડે પ્રેસ કરતા જઈ નાનું વડું બનાવી અને ફેલાવી દેવાનું છે. અહીં સરફેસ એકસરખી રહે ને એ રીતે વડું ફેલાવાઈ જાય ને એ પછી થોડા એવા સફેદ તલ પણ હાથમાં લઈ ઉપરથી પ્રેસ કરી દેવાના જેથી આ વડા ગાર્નિશિંગમાં ઉપરથી લુક સરસ આવે. આ જ રીતે બીજા લુવાને લઈ બાજુમાં ફેલાવી અને તૈયાર કરી લઈશું. અહીં મેં એક સાથે એકવારમાં તળાઈને એટલા 6 થી 7 વડા બનાવી અને તૈયાર કરી લીધા છે. બસ હવે બનાવેલા આ વડાને ભીના કપડામાંથી અલગ કરી દેવાના અને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તેલની અંદર ધીમે રહી અને ઉમેરી દઈશું. આ વડા ઉમેરવા સમયે ગેસની ફ્લેમ છે ને તે મીડિયમ ટુ હાઈ રાખવાની જેથી તે એકદમ સરસ ફૂલી અને ઉપર આવી જાય. અને ઉમેરેલા વડા જેમ જેમ તળાતા જશે ને તેમ ઓટોમેટિક ફૂલી અને ઉપર આવવા લાગશે. તો આ સમયે ઉપરથી વડાને ઝારા વડે સહેજ એવા પ્રેસ કરવાના જેથી તે પૂરેપૂરા ફૂલી જાય અને એ પછી સાઈડ ચેન્જ કરી દેવાની. ગેસની ફ્લેમ હવે મીડિયમ ટુ લો કરી દેવાની. સાઈડ ચેન્જ કરતા જઈ અને ગેસની લો ફ્લેમ પર લગભગ 4 થી 5 મિનિટ તળાયા પછી જુઓ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ ઉજળા મકાઈના વડા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ ક્રિસ્પી વડાને તેલમાંથી નિતારી અને બહાર કાઢી લેવાના અને એક ડીશમાં ઉમેરી દઈશું. આ જ રીતે બધા બાંધેલા લોટમાંથી મકાઈના ખાટા વડા બનાવી અને તૈયાર કરી લેવાના. આ વડા એકવાર બનાવી 4 થી 5 દિવસ સુધી સાચવી શકાય છે અને ઠંડા એકટાણામાં પણ ખાવાની બહુ જ મજા આવે છે. હવે છેલ્લે થેપલાનો લોટ છે ને તે એકદમ સરસ કૂણવાઈ ગયો છે. તો લોટને સહેજ મસળી લઈશું અને જેવડા થેપલા બનાવવા હોય ને તે રીતે લુવા પાડી લેવાના. એક લુવાને ગોળ વાળી અને નોર્મલી જેવા થેપલા વણતા હોય ને તેવા કોરા લોટના ઉપયોગથી વણી લેવાના. તૈયાર કરેલા થેપલા ઉપર થોડા એવા ઉપરથી તેલ ઉમેરી સહેજ વણી લઈશું જેથી આ થેપલું દેખાવમાં સરસ લાગે તો ખાવાની પણ મજા આવે. એ પછી ગરમ થતા તવા ઉપર થેપલું શેકાવા ઉમેરી દેવાનું. સાઈડ ચેન્જ કરી અને જોઈએ એ પ્રમાણે તેલ ઉમેરતા જઈ થેપલું છે ને તે શેકી લેવાનું છે. બસ દહીંમાં લોટ બાંધી થેપલા બનાવશો ને તો એકદમ ફરસા 4 થી 5 દિવસ ટ્રાવેલિંગમાં પણ લઈ જવાય ને તેવા આ થેપલા બની અને તૈયાર થશે. થેપલા બની અને તૈયાર થાય ને એ પછી બીજી સાઈડ બરફી ચૂરમું પણ સેટ થઈ ગયું છે. તો તેના પણ ટુકડા અલગ કરી લેવાના છે. પરફેક્ટ ચાસણી સાથે બનેલા આ બરફી ચૂરમું જામી અને સરસ ટુકડા પડે છે.
અને આ બરફી ચૂરમું બનાવી અને રાખી દો ને તો નોર્મલ મીઠાઈની જેમ અઠવાડિયુંથી 15 દિવસ સાચવી શકાય છે. હવે સાતમની થાળીની બધી વાનગી તૈયાર થઈ ગઈ છે. તો થાળી પીરસવા માટે સૌથી પહેલા કોરું બનાવેલું ગાંઠિયાના મસાલા સાથે આખા કંટોલાનું શાક પીરસી દઈએ. આ શાકની સાથે કાકડી અને દહીંનું બનાવેલું રાયતું પણ પીરસી લેવાનું છે. તેની સાથે તેલ ભરાયા વગરના ફૂલેલા મકાઈના ખાટા વડા પણ પીરસી લઈશું અને છેલ્લે સાથે બનાવેલા એકદમ સોફ્ટ થેપલા પણ પીરસીએ. અને મીઠાઈ તો રહી જ ગઈ. તો હા, મીઠાઈમાં બનાવેલું બરફી ચૂરમું છે ને તેના ટુકડા પણ થાળીમાં ગોઠવી દઈશું. સાતમના ઠંડા એકટાણા માટે ટ્રેડિશનલ ગુજરાતી થાળી આવી રીતે બનાવો. સાથે લીલી ચટણી અને ગુજરાતી અથાણા હોય ને એટલે આ થાળીમાં કાંઈ જ ના ઘટે. ઠંડુ એકટાણું કરવાની પણ મજા આવે, પેટ પણ ભરાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આજે આ ટ્રેડિશનલ ગુજરાતી રીતથી બનતા બરફી ચૂરમાની સાથે સાતમના ઠંડા એકટાણાની થાળીની બધી વાનગી તમને કેવી લાગી જરૂરથી કહેજો અને બનાવજો પણ ખરા. રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. thank you